મોરબી નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા યોજાઈ રામધૂન। મોરબીના લોકોની હાલાકી દૂર કરવા કોંગ્રેસ દ્વારા પાલિકામાં રામધૂન। શાંતિથી કાર્યક્રમ યોજવામાં આવ્યો પણ દખલગીરી। મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે 12 વાગે મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં રામધૂન બોલવામાં આવી હતી, જેમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં ભંગાર હાલતમાં રોડ, ઉભરાતી ગટર, ગંદકી જેવા લોકોને પડતી હાલાકી તંત્ર સમક્ષ ઉજાગર કરવામાં આવી હતી। જોકે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો હતો, જેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો। આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી શહેરમાં ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા રઝળતા પશુઓ, પાણીના પ્રશ્નો છે ને લોકો હેરાન થઈ રહ્યા છે। આટલું જ નહીં, શહેરમાં અનેક જગ્યાએ ગટરના ગંદા પાણી રોડ રસ્તાઓ પર ભરાયેલા રહે છે। ગટરના ઢાંકણા નથી કે પછી ગટર તૂટી ગયેલ છે, જેથી શહેરમાં મચ્છરો અને માખીનો ઉપદ્રવ વધી રહ્યો છે। મચ્છરો માખીના લીધે રોગચાળો ફાટી નીકળતાની દહેશત છે, તો પણ આ પ્રશ્નોનું નગરપાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતું નથી, જેથી પ્રજાને ન્યાય મળે તે માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાના પટાંગણમાં આજે સોમવારે સવારે 11:30 વાગે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે મોટી સંખ્યામાં પોલીસ આવી પહોંચી હતી। આ શાંતિપૂર્ણ દેખાવને બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ટીંગાટોળી કરીને લઈ ગયા હતા। શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી। પહેલા તો કોઈ રણી ધણી નથી, કોઈ સાંભળવાનું નથી। અહીંયા આવતા આજુબાજુના શહેરી વિસ્તારના તમામ વોર્ડના લોકો પોતાની પ્રાથમિક સુવિધાથી વંચિત છે। નગરપાલિકાને લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, પણ આ બહેરી અને મૂંગી નગરપાલિકા જે લોકો ટેક્સ ભરે છે ને પ્રાથમિક સુવિધા મળતી નથી। સેન્ડફિશ નામનો નવો જે વાયરસ આવ્યો છે, જે ગંદકીના હિસાબે મચ્છર અને માખીથી ફેલાય છે। આજે મોરબી ગંદકીમાં, આખું મોરબી ગંદકીમય બની ગયું છે, ત્યારે તેની અંદર નગરપાલિકા તરફથી, તંત્ર તરફથી કોઈ પણ દવાનો છંટકાવ કે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી। મોરબીની અંદર ખાગરેજી દરવાજા પાસે આવેલી ખુલ્લી ગટરની અંદર હમણાં જ 2 ગાય માતાઓ પડી ગઈ હતી, એમાં 1 ગાય માતાનું મૃત્યુ થયું હતું। ત્યારે હું પૂછું છું આ નગરપાલિકાના સત્તાધીશોને અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે આપણે હિન્દુત્વની વાતો કરતા હોય ત્યારે આ ગાય માતાનું મૃત્યુ કેટલા અંશે વ્યાજબી? આ મોરબીની અંદર લાયન્સનગર, વિશીપરા, ભક્તિનગર સોસાયટી, ભક્તિનગર સર્કલથી માળિયા તરફનો રોડ, તમામ વિસ્તારોની અંદર ખુલ્લા ગટરના ઢાંકણા છે। ત્યાં વાસ 6 વારે અકસ્માતોનો બનાવ બને છે। ત્યારે આ તમામ માંગણીઓને લઈને આજુબાજુના વિસ્તારના આગેવાનો, શહેર કોંગ્રેસની ટીમ, એને સિવાય યુવા કોંગ્રેસ અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા આજે મોરબી નગરપાલિકાના કચેરીએ અમે સૌ લોકો રામધૂન બોલાવીશું। અને અહીંયા ખરેખર હજુ પણ અમે રામધૂન બોલાવી છીએ, પણ અહીંયાના કોઈ લોકો તંત્ર સાંભળવાવાળું નથી। એટલે જ્યાં સુધી તંત્ર અમને નહીં સાંભળીએ ત્યાંથી અમે લોકો અહીંયાથી ઊભા થવાના નથી। હલ નથી કરવા દેવા તમારે તો શું સરકાર તમને આ ચીંધે છે કે લોકોના પ્રશ્નો ભલે ઉભા રહ્યા અને આ લોકોને વિરોધ ન કરવા દે? પ્રજા ભલે હેરાન થાય, પણ પોલીસના જોરે લોકોને વિરોધ ન કરવા દેવો, આવો તમને સૂચના દીધી સરકારે તમને વિરોધ નથી।